સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ મોદીએ મહાસભા યોજી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આવનારી 7 તારીખે લોકસભા ચૂંટણી યોજાવાની હોય ત્યારે ચૂંટણીલક્ષી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી, જેમાં મહેન્દ્રભાઈ મુજપુરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ અને સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર સુમેરા સહિતના હાજર રહ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા તેમજ નવા યુવા મતદારોને વર્ષ 2012નું ગૂગલ ગુરુમાં સર્ચ કરવા પણ જણાવ્યું હતું તેમજ મુસ્લિમ સમાજના લોકોને અનામતનો લાભ મળે તેવી પણ વાત કરી હતી. ત્યારે હજારોની સંખ્યામાં લોકો આ સભામાં સુરેન્દ્રનગર ખાતે જોડાયા હતા તેમજ આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવારો સહિત હોદ્દેદારો, કાર્યકરો અને પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં હજારોની સંખ્યા વચ્ચે કોંગ્રેસ ઉપર શાબ્દિક આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં વચ્ચેમાં લોકો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.